બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીશું. બોલો સત્યનારાયણ દેવની જય. બોલો ગણપતિ દાદાની જય. સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય શરૂ. વ્રત વિધિ. વ્યાસ મુનિ કહે છે કે એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં શૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીની પ્રશ્ન કરતા હતા. ઋષિ કહે છે, હે મહામુનિ, કયું વ્રત તથા તપ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા રાખીએ છીએ. આપ અમને તે કહો. સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે હું તમને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્નથી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિએ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે એવું તેમણે જોયું. કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ ચક્ર ગદા પદ ધારણ કરેલા તથા પગ સુધી લટકાવનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણને નારદ ઋષિએ તેમની શ્રુતિ વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિ સ્વરૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ મધ્ય અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાની સગુણ થવાની આપ સર્વથી પહેલાં છો. ભક્તના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી શ્રુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો. તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહ્યા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાય શાંત થાય એવો કોઈ ઉપાય હોય તો આપ મારી ઉપર કૃપા કરીને કહો. હું તે સાંભળવા ઈચ્છા રાખું છું. આવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી ભગવાન કહે છે કે હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય તેવો ઉપાય હું તમને કહું છું, તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું તમને હમણાં કહું છું. સત્યનારાયણ ભગવાનનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરમલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે કે તે વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેની વિધિ કેવી છે, તે કેવી રીતે કરવું, વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વ આ વ્રતે કોણે કરેલું છે તે સવિસ્તાર હકીકત મને કહો. ભગવાન કહે છે કે હે નારદ, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓએ સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે.
તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસેથી પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળે વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ, સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવું, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ ચતુર્થાંશ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું. આ રીતે વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કળિયુગમાં અનેક તરેની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્તિ થવા માટે ઘણો સરળ ઉપાય છે. શ્રી સત્યનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય નિર્ધન બ્રાહ્મણની તથા કઠિયારાની વાર્તા. સૂતજી કહે છે કે બીજી એક કથા હું કહું છું કે તે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ હતા. તે અત્યંત નિર્ધન હતા. ભૂખી અને તરસે પીડાયેલા તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતા હતા. તે દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ છે ને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈને તે દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવા તું પૃથ્વી ઉપર શા સારું ફરે છે? તારું વૃત્તાંત સાંભળવા હું ઈચ્છા કરું છું. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મને તે કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને કહો. આવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ કળિયુગમાં ઈચ્છેલું ફળ માત્ર પૂજન કરવાથી આપનાર તેવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય. બ્રાહ્મણનું રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. એ દિવસે હંમેશા કરતાં એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા જ તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટમિત્રોને બોલાવીને શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું, તેમનું પૂજન કર્યું અને થોડાક જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કળિયુગમાં વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં આટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનાર પૂનમે શ્રી સત્યદેવનું વ્રત અને પૂજા કરતો. તેના પુણ્યથી તે બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને
કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું તે જ મેં તમને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળી ને ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમવાર સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને એ વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે કે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈને વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો. તે તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે બ્રાહ્મણને કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું વ્રત કરવાથી શું ફળ મળે છે તે હે પ્રભુ કૃપા કરી મને કહો. બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈને તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ગ્રહણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. આવો નિશ્ચય કરી ભારો માથે મૂકી તે ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ અને શાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને જેની જૂજ કિંમત મળતી હતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાની બમણી કિંમત મળતા જ તેને ઘણો આનંદ થયો અને પાકેલ કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને તે ઘેર આવ્યો. સગા વહાલા ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. સત્યનારાયણ ભગવાનનો ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય સાધુ વાણિયાની કથા. સૂતજી કહે છે કે હે સોનકાદી ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો. પૂર્વ ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી ઉપર પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની તેની સાથે ઘણી સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, ઝવેરાત વગેરે લઈને નીકળ્યો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈને વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે કે હે મહારાજ, આપ ઘણી જ ભક્તિ સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો એ મને કહો, એવું હું ઈચ્છું છું.
એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે કે હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તેમની કૃપાથી પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે તે હેતુથી સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે વ્રત પૂજન કરું છું. આવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કરવાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાવંતર જવાનું છોડી હરખથી પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. આવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી પાસે હરખાથી ઋતુવાળી થયેલી તે શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેણે 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જેમ ચંદ્ર દિવસે ને દિવસે મોટો થતો જાય તે પ્રમાણે તે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી પાડ્યું. એ પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું વ્રત કયા કારણથી તમે કરતા નથી? આવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, આ વ્રત આપણે કલાવતીના લગ્ન સમયે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વિશે વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપના ઘરે દિવસે દિવસે મોટી થતી ગઈ. એ પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમની કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું, જાઓ આપણી કલાવતી માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. આવી આજ્ઞા થવાથી મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયાએ જોઈને પોતાના બધા નાતીલાઓને, સગા વહાલાને, ઇષ્ટમિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પોતાના કર્મના અંતરાએ શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેના લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપે રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. એ પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયો. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાઓ તેવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુ વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈને સસરો અને જમાઈ ત્યાં સૂતા હતા ત્યાં ધન નાખીને ચોર છાનો માનો ત્યાંથી નાસી ગયો. એ પછી સિપાહીઓએ જે ઠેકાણે જમાઈને સાધુ વાણિયો હતા ત્યાં રાજાનું ચોરાયેલું ધન પડેલું જોઈને સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધીને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું કે હે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ, તેમને જોઈ હુકુમ કરો. આવું સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા જ
સિપાહીઓ તેને સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લઈ લીધું, તેની સાથે અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ હતી અને પોતાના ગામ પોતાના ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા. ને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ અને ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી અને તેની કન્યા કલાવતી દરરોજ ઘેર ઘેર ભીખ માંગી ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત તથા પૂજન જોતાં જ તેને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળીને શ્રી સત્યદેવને પ્રાર્થના કરવા લાગી. મારું દુઃખ મટે અને મારા બાપા તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી બ્રાહ્મણે આપેલા પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાના ઘરે આવી. ને ઘરમાં આવતા જ તેની માતા લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે કે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી ને તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માતાને ઉતાવળે કહે છે કે, હે માં, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધારેલું કામ પાર પડે તેવું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. આવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગા વહાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘરે જલ્દી આવે તેવો હેતુ મનમાં ધારીને પૂજન કરવા લાગી. એ પૂજન કરતી હતી તે વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી કે, હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેના સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે, હે રાજા, તું નિરપરાધીને બે વાણિયાને સવારે જ બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સગળું ધન હરણ કરી લીધેલું છે તે સગળું તેમને પાછું આપી તેનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. આ પ્રમાણે રાજાને સ્વપ્નમાં આવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થયા. પછી રાજાએ પ્રાંતકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી. સિપાહીઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને હમણાં છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીઓએ 2 જણાને બંદીખાનેથી છોડીને રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું કે, હે મહારાજા, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં એ 2 બંદીખાનાથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વ અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રને જોઈ ચંદ્રકેતુ ઘણા જ આદર ભાવથી કહ્યું, આ 2 વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાયે કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કોઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડી તોડી નખાવીને હજામત કરાવી, વસ્ત્ર અને ઘરેણાં વગેરે પહેરાવીને સંતુષ્ટ કર્યા. એ 2 જણાને પોતાની પાસે બેસાડીને તેમની સાથે સારી રીતે વાતચીત કરી ઘણો સંતોષ પમાડ્યો. એ બંનેનું જેટલું ધન હરણ કર્યું હતું તેનાથી બમણું તેમને આપ્યું અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં
તરત જ રાજાને સાધુ વાણિયો વંદન કરીને કહેવા લાગ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘરે જઈશ. સત્યનારાયણ દેવની કથાનો 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 4થો અધ્યાય સાધુ વાણિયાની કથા. ચાલુ. સૂત કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલ ધનમાંથી થોડુંક ધન બ્રાહ્મણોને વહેંચીને પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણી દૂર સુધી સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ શ્રી સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વાહનમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસીનું રૂપ લઈને જે ઠેકાણે સાધુ વાણિયો એ વાહન લંગર કર્યું હતું ત્યાં આવીને બેઉ જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં છૂટેલો મદથી છકેલ વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેની મસ્કરી કરી અને કહે છે કે મારા વહાણમાં વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે. તેનું આ કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય થાવ. આ પ્રમાણે કહીને આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આગા જઈ દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો તેવું વિચારીને સાધુ વાણિયો પોતાનું નિત્ય કર્મ કરી જુએ છે તો વાહન પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા જોયા. તે જોઈને એકદમ શોકથી ભોંય ઉપર પડ્યો. તે પછી ઘણી વારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું છે તેમાં કોઈ સંદેહ નથી. માટે આપણે તેના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. આવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણિયો એ સંન્યાસી પાસે જઈને તેમના પ્રત્યે આદરથી બોલે છે કે હે મુનીશ્વર, મારા અપરાધ ક્ષમા કરો. આવું બોલો ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈને સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને તે સંન્યાસી કહે છે કે અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છો અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણિયો સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વ દેવ મોહિત થાય છે અને એ દેવ હોવા છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. તો હું એક પામર માણસ અને મારું તારું એવી માયાથી રહેવા વાળો છું. માટે મારી ઉપર પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું ઐશ્વર્ય જોતા સાધુ વાણિયો કહે છે કે શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. આવું બોલી ત્યાં જે સગાવાલા હતા તેની સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. એ પછી એ સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરા કહે છે કે હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. આવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર
સિપાહીઓમાંથી એકને પોતાના ઘેરે આવ્યાના વર્તમાન કહેવા માટે મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલ સિપાહીએ રત્નપુરી નગરમાં જઈને સાધુ વાણિયાને ઘરે જઈ સ્ત્રીને જોઈને તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુવર્ગ સાથે તમારા સ્વામી ઘણું ધન કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળી એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણી હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર. એ મારી વહાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું. તું તારા બાપાનું દર્શન કરવા આવ. આવું માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણ ભગવાનની વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધે શ્રી સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી તથા બધું ધન હતું તે વહાણ સહિત દરિયામાં અદૃશ્ય થઈ ગયું. તે પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીઠો નહીં. તે ઉપરથી તેની એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોંય ઉપર પડે તેમ એકાએક તે રોતી રોતી ભોંય ઉપર પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો હાલ જોઈને ગભરાઈ ગયેલ મનવાળો સાધુ વાણિયો કહે છે કે આ શું આશ્ચર્ય છે. આમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે કે જોતામાં આપણા જમાઈ અને વહાણ સાથે અદૃશ્ય થઈ ગયા. એમાં કોઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી તે દેવે વહાણની સાથે અદૃશ્ય કર્યા હોય, અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવામાં કોણ શક્તિમાન છે. આવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે ઘણો શોક કરી રડવા લાગી. એ પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાના સ્વામી મરી ગયા છે તેવું ધારીને પોતાના સ્વામીની પાદુકા લઈને તેની સાથે પોતે સતી થવા તૈયાર થઈ. આમ કન્યા બળી મરવા તૈયાર થઈ. સ્ત્રી સાથે સાધુ વાણિયો ઘણા શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરી બોલે છે કે શું શ્રી સત્યદેવે તેનું હરણ કર્યું નહીં હોય ને? અને તેમની માયાથી મોહિત થઈને હું વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું ધન ખર્ચીને તે શ્રી સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાના મનોરથ કહ્યો. અને શ્રી સત્યદેવનો વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવે પ્રભુ દીનજનોનો પાલનહાર ચિત્તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્ત વત્સલ્ય ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘરે જઈ પ્રસાદ ખાઈ લઈ પછી આવશે તો તારી આ કન્યા તેના સ્વામીને જોશે તેમાં લગીર સંદેહ તું રાખીશ નહીં. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાની સ્વામીને તેણે નજરે જોયો. તે પછી કલાવતી કન્યા પોતાના પિતાને કહેવા લાગી, હે તાત, હવે જલ્દી આપ ઘરે પધારો, શા માટે આપ વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે ઘરે આવ્યો. અને પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો હતો. તેના થકી એ સાધુ વાણિયો આ મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવીને મરણ પછી શ્રી સત્ય લોકમાં ગયો. શ્રી સત્યનારાયણ દેવની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત.
બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો 5મો અધ્યાય. તુંગધ્વજ રાજાની કથા. સૂત કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હે સત્યદેવ વિશે એવી બીજી પણ એક કથા છે, તે હું તમને કહું છું, તે સાંભળો. પૂર્વ તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવા તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છોડ્યો. આ દોષથી તે ઘણો દુઃખ પામ્યો. એક દિવસની વાત છે. રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતાં તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને રાજા તેની પાસે ગયો નહીં, તેમ દૂરથી તેને નમ્રતાથી નમસ્કાર પણ કર્યા નહીં. તો પણ ગોવાળો પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદથી રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં રહેવા દીધો. એ કારણથી તે ઘણો દુઃખ પામ્યો. એના 100 પુત્ર મરી ગયા. ધન ધાન્ય આદિ જે કાંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું આ સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ એવું મનમાં વિચાર લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ અને શ્રદ્ધાથી એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અંતકાળે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે, કોઈ અંગીકાર કરે, તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તેને બંધનમાંથી મુક્તિ મળે છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તે ભયથી મુક્ત થાય છે. તેમાં કોઈ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોક વિશે સર્વ સુખ ભોગવીને અંતકાળે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજી કહે છે કે બ્રાહ્મણોએ શ્રી સત્યનારાયણનું આ વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે અને કેટલાક તેને સત્ય ઈશ્વર કહે છે. કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરીને બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો સત્યનારાયણ વ્રત સ્વરૂપે સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્વજન્મ કયા કયા થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે શ્રીરામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તે વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયા એ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવીને ભગવાનને આપ્યું અને મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામના રાજાએ પહેલાં સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી
તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠ ગયો. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂનમ ઉપર કરવાથી મનુષ્યને સાચો આનંદ મળે છે તથા તેના તમામ દુઃખો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. આ સત્યનારાયણ દેવની કથા અમે અહીં આ વિડીયોમાં કહેલી છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અમારી ચેનલમાં આવતા ભક્તિના વિડીયો જોતા રહેજો. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ. જય કુળદેવી માં, જય સત્યનારાયણ ભગવાન.